પહેરાવું છું, પોતાના કપડાં નહીં પહેરે, આવી બાધાઈ રાખે છે. 30 વર્ષે દીકરો આવ્યો હોય એને ભિખારી કરવામાં આવે. એટલે મેં હમણાં ફોર્ચ્યુનર લીધી ને તે મેં ફોર્ચ્યુનરને ભિખારી કરી નાખી. કોકનું રીજન નાખવાનું, આપણું નહીં નાખવાનું, કોક નાખવું. ભિખારી છે ને ફોર્ચ્યુનર છે, ભિખારી થઈ છે. અને મારા બેટી જેમ છોડે લોહી પી કરે છે ડીઝલ. મેં હમણાં માર્કિંગ કર્યું. આ ફોર્ચ્યુનર લઈને તો ક્યારે જવાય? પ્રોગ્રામ હોય તારે તે મામાની દીકરીને મૂકવા ન જવાય લઈને, એને બસમાં બેહાડે, જા હોઈ જા. હા નહીં. હમણાં દેગામમાં કંઈક શમશાનનું ઉદ્ઘાટન કરવા મને બોલાય. કોઈ ધારાસભ્ય નહોતા મને બોલાય, મને કે શમશાનનું ઉદ્ઘાટન છે તમે આવો. હું તો ગયો ને મેં ફર્સ્ટ છે ને રિબિન કાપી નાખી. હું ઘરે આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો, મેં કેવું છે તમારે અહીંયા? મને કે તમારા હાથ તો બહુ સારા આવી કે તું કાંઈ કે લાઈન લાગી જાય. એક મળે તો બીજો. એટલે અમુક ઉદ્ઘાટન અમારા હાથથી નહીં કરવાનું, કારણ કે અમારા ઘરના હાથમાં બરકત હોય. ગામ સાફ કરી નાખીએ અમે, બરકતવાળા છીએ અમે. ઘરના હાથમાં બરકત હોય. અમુક વસ્તુ નહીં. કારણ કે હું જોક્સ છે ને, હવે હું લગભગ જોક્સ મેં કીધું ને મારા બાપુજી માથે કહું છું, કારણ કે મને બીજાના બાપમાં ભરોસો આવતો નથી. એ ગમે ત્યારે મારા દીકરા ફડકો મારી દે. ગ્રીસાપા આપણા બાપુને અને મારા બાપુમાં કોને વાંધો હોય? કોણ મને કે તમારા બાપુને નહીં બોલો? મારા બાપુનું ગમે બોલું. મારા બાપુ હું પહેલો દુનિયાનો એવો દીકરો છું કે રોજ મારા બાપને યાદ કરું છું. કોઈ દુનિયામાં યાદ ન કરતું હોય, સ્ટેજ માથે મરી ગયા પછી રોજ યાદ મારા બાપુને. મારા બાપુ ઉપર ભલે જે કરવું એ કરી લે, ઉપર જઈ તારે. અત્યારે મારું હાલે ટનનું મને બહુ ગમે, કારણ કે હાથ એવા હતા ને, વેચ જ કર્યું. તળિયા ઝાટક બધું કરી નાખ્યું. એ તો મરી ગયા ને કે મને વેચી નાખે. તો હાથ જ એવા હતા, વેચી નાખવા જેવા. મજા જ આવ્યા રાખે. તો એટલે હું આયા હું ભાગશાળી છું કે મારી ઘણા વર્ષો પહેલાંની ઈચ્છા હતી કે પીઠળમાં હું આ પ્રોગ્રામ જોતો ડાયરામાં. હું જ્યારે કલાકાર નહોતો ત્યારે આવું જોતો બધું, કે અહીંયા આપણો કીધી વાર હોય પીઠળમાં હું જવું ને અહીંયા મારા ડાયરામાં લોકો સાંભળે. આવા મેં સપના જોયેલા પહેલાં. હકબા બોલતા લોકો તાલીઓ પાડે. આવા 15-20 વર્ષ પહેલાં સપના જોયેલા. એમ સપના પણ મેં ખુલ્લી આંખે જોયા હતા. સપનું તમે કોઈ પણ સપનું જો ને ખુલ્લી આંખે જોઈજો, બંધ આંખે તમારું સપનું સાચું નહીં પડે. હા, તમારા ધારાસભ્ય બનો તો વડાપ્રધાનનું સપનું તમારે જોવું પડે. સીધું ધારાસભ્ય જોવો તો સરપંચ થઈને બેઠા હોય. હા, હમણાં અમારા ગામમાં ચૂંટણી આવી ને, સરપંચ એકે મત નો મળ્યો. સરપંચને હારી ગયા. સરકારે બોલાય કે ભાઈ તમને એકે મત નો મળ્યો, તમારો પોતાનો તો મળવો જોઈએ ને. કે એ ક્યાં પોતાનો મત? સરપંચ કે હામે પોતો ને, એ મારો ભાઈબંધ હતો. કે એને મને કીધું તું મારા નાખજે, હું તારા નાખીશ. મેં નાખ્યો, એને ન નાખ્યો. સરપંચ બોલા જાય છે તારા. સરપંચ છે, મને બહુ ગમે સરપંચ. સરપંચ ગામનું નાક કહેવાય. હમણાં ન કીધું ધીરજભાઈ કે ઊંટ મરે તો મારવડ હમ મોઢું રાખીને મરે. આ ઊંટ છે કોણ સાલો? જલમે ગુજરાતમાં મજો મરે મારવાડ બાજુ મોઢું રાખીને એનું મોઢું ફેરવી નાખું એક દી ભેગા થઈ. કે ભાઈ તું અમારા ગુજરાતમાં મોઢું રાખી દે, મારવાડ હમ મોઢું શું કરવા? હા, હમણાં એક કલાકારે વાર્તા માંડી કે જકા 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 કરતી હાજ નીકળી અને કલાકાર વાર્તા ભૂલી ગઈ. જકા 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 કરતી હાજ નીકળી, જકા જકા કરતી હાજ નીકળી, જકા જકા કરતી હાજ નીકળી, જકા જકા કરતી હાજ નીકળી. એક ભાઈ અહીંયાથી બોલ્યા કે હાંકો હાંકો કેમ એને ઘૂમરે ચડી. તમે જે પ્રમાણે વર્ણન કરો છો એ પ્રમાણે તો કરાચી પહોંચી જાય. જો તારી કેવું નથી પહોંચતી હાઈટ છે.